નમસ્કાર વિદ્યાર્થીઓ, ટીવાય બીએમાં 11મા પેપર અંતર્ગત આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણીએ છીએ અને પહેલા યુનિટની વાત આપણે છેલ્લા કેટલાક લેક્ચરમાં પૂરી કરી છે. હવે આપણે બીજા યુનિટમાં જે વાત કરવાની છે એ અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકોની વાત કરવાની છે અને એમાં આપણે આજે જે વાત કરવાની છે એ ગદ્યકાર નર્મદની વાત કરવાની છે. હવે ગઈકાલે આપણે નર્મદની વાત જે છે એ શરૂ કરી દીધી હતી અને ગઈકાલના વિડીયોમાં આપણે નર્મદનું જીવન, નર્મદને ઘડનારા પરિબળો અને નર્મદનું જે સાહિત્ય સર્જન છે ગદ્ય અને પદ્ય બંને ક્ષેત્રમાં એની વાત આપણે કરી હતી. અને આજે જે આપણા પેપરનો મુખ્ય મુદ્દો છે ગદ્યકાર નર્મદનું મૂલ્યાંકન, એના વિશે આપણે વાત કરવાની છે. તો હવે આપણે જોઈશું ગદ્યકાર નર્મદનું પ્રદાન જે છે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં, કારણ કે નર્મદને આપણે જોયું કે ગદ્યના પિતા કહેવામાં આવે છે અને પદ્ય કરતાં એનું જે વધારે સત્વશાળી પ્રદાન છે એ ગદ્યના ક્ષેત્રમાં છે. અને એની નર્મદની પહેલાં પણ ગુજરાતી સાહિત્યમાં ગદ્ય ખેડાયું છે અને એ ગદ્ય જે છે એ દુર્ગારામ, દલપતરામ, રણછોડદાસ, ગિરધરભાઈ અને સ્વામી સહજાનંદ વગેરેના હાથે ખેડાયેલું છે. પરંતુ શુદ્ધ સાહિત્ય તત્વની દ્રષ્ટિએ જ્યારે વાત કરવાની થાય, શુદ્ધ સાહિત્યના દૃષ્ટિકોણથી જ્યારે ગદ્યની વાત કરવાની થાય, ગદ્યના આરંભની વિધિવત શરૂઆત કરવાની વાત થાય, ત્યારે આપણે નર્મદનું નામ લેવું પડે અને એટલા માટે થઈ અને આપણે ગુજરાતી સાહિત્યના પિતા, ગદ્યના પિતા તરીકે નર્મદની ઓળખાણ એ પ્રકારની થાય છે. એટલે નર્મદને ગદ્યનો પિતા પણ કહેવામાં આવે છે અને તેના પુરોગામીઓ જે આપણે ગણાવ્યા કે દુર્ગારામ છે, દલપતરામ છે વગેરે દ્વારા ગદ્યનું ખેડાણ થયેલું છે. એમના પુરોગામીએ ગદ્યમાં સર્જન કરેલું છે, પણ એ માત્ર પોતાનો વિચાર વ્યક્ત કરવા અને ગદ્યનો એક સાધન તરીકે ઉપયોગ કરેલો છે. એટલે એવું કહેવાય કે નર્મદ દ્વારા જે ગદ્ય છે એ આપણે ગુજરાતી સાહિત્યમાં વ્યવસ્થિત રીતે ખેડાવા લાગ્યું. એટલે નર્મદમાં વિચાર કરવાના સામાન્ય સાધન તરીકે નહીં, પરંતુ એક સાહિત્યિક દ્રષ્ટિએ ગદ્યનો આરંભ થયેલો. એટલે આ રીતે નર્મદનું જે ગદ્યમાં મહત્ત્વનું અને સત્વશાળી પ્રદાન છે. નર્મદે અંગ્રેજી નમૂના ઉપરથી, જુઓ નર્મદ જે છે આપણે ગઈકાલે વાત કરીએ એમ યુનિવર્સિટીનું શિક્ષણ પામેલો છે. એટલે ગદ્યમાં જે પશ્ચિમમાં સ્વરૂપો ખેડાતા હતા એ બધા જ ગદ્યના સ્વરૂપો એ ગુજરાતી સાહિત્યમાં લાવ્યો અને એ બધા જ સ્વરૂપોમાં એણે પ્રસ્થાન કરવાનું કામ કર્યું છે. એ પછી નિબંધ હોય કે ચરિત્ર હોય કે કોશ હોય કે ઇતિહાસ હોય કે વિવેચન હોય, સંશોધન સંપાદન હોય, આ બધા જ ગદ્યના ક્ષેત્રો, નાટક હોય, આ બધા જ જે ગદ્યના ક્ષેત્રો છે એ બધામાં નર્મદે કૃતિઓ આપી છે. એટલે એ દ્રષ્ટિએ નર્મદ જે છે એ આપણા ગદ્યનો પિતા કહેવાય છે. હવે આપણે એક પછી એક જે ગદ્યના સ્વરૂપો છે એમાં નર્મદે જે પ્રદાન કરેલું છે એની વાત આપણે કરીશું. તો એમાં પહેલું જે સ્વરૂપ છે એ નિબંધનું આવે. એટલે આપણે અહીં નિબંધકાર નર્મદની વાત કરીશું. તમે બધા જ જાણો છો અને નર્મદ ને આમ જુઓ તો ક્યાંક ને ક્યાંક તમે નર્મદનું નામ તમારા શાળા જીવનના અભ્યાસ દરમિયાન કે આગળના 2 વર્ષોમાં તમે એનું નામ સાંભળ્યું હશે ને એના સાહિત્યથી પણ પરિચિત હશો જ.
પણ અહીં પહેલી મુખ્ય ઓળખ જે છે એ નર્મદની નિબંધકાર તરીકેની છે. અને નર્મદ પાસેથી એમનું જે નિબંધ સાહિત્યમાં પ્રદાન છે એ નર્મ ગદ્ય અને ધર્મ વિચારમાં જે નિબંધો સંગ્રહાયેલા છે એના આ નિબંધકાર તરીકેની એની એ મુખ્ય ઓળખ આપે છે. એટલે નર્મદના જે નિબંધો છે એ આમ જુઓ તો એના પત્રકારત્વના કાર્ય સંદર્ભે પણ કેટલાક નિબંધો આપણને પ્રાપ્ત થયા છે. કારણ કે દાંડીઓ નર્મદ એ પત્ર ચલાવતો હતો અને એ દાંડીઓ નિમિત્તે જે કંઈ વિષયો સંદર્ભે એણે લખાણ કરેલું છે એ સુધારા નિમિત્તે કરેલું હોય કે પછી લોકોને જાગૃત કરવા નિમિત્તે કરેલું હોય કે સાહિત્યમાં કોઈ નવી પહેલ કરવા સંદર્ભે કરેલું હોય, આ બધા જ જે એની ફરિયાદ રૂપે કરેલું હોય, તો આ બધું જ જે છે એ એના નિબંધો રૂપે નર્મગદ્ય અને પાછળથી ધર્મ વિશેના ચિંતન વિશેના જે કેટલાક નિબંધો છે એના ધર્મ વિચાર નામના સંગ્રહમાં સંગ્રહાયેલા છે. એટલે નિબંધો નર્મદના બે સંગ્રહો અંતર્ગત આપણને પ્રાપ્ત થાય છે, એક નર્મગદ્ય અને બીજું ધર્મ વિચાર. અને જ્યારે પ્રકારોની દ્રષ્ટિએ આપણને વાત કરવાની થાય ત્યારે નર્મદ પાસેથી બે પ્રકારના નિબંધો આપણને પ્રાપ્ત થાય છે. એ છે વ્યાખ્યાન શૈલીના અને બીજો પ્રકાર જે છે એ તત્વચર્ચાના. એટલે ગુજરાતી ભાષાનો આમ જોઈએ તો એવું કહી શકાય કે નર્મદ જે છે પહેલો નિબંધકાર છે અને તેણે એડિસન, સ્ટીલ બેકન અને મેકેલો જેવા અંગ્રેજ લેખકોના લખાણથી પ્રેરાઈને ગુજરાતીમાં નિબંધો લખવાની શરૂઆત કરી હતી. જુઓ, નર્મદ જે છે એ પાશ્ચાત્ય સાહિત્યથી ખૂબ પ્રભાવિત થયેલો હતો અને જે તે સ્વરૂપમાં એને પ્રસ્થાન કર્યું છે આ પશ્ચિમી સર્જકોના પ્રભાવ અંતર્ગત કરેલું છે. એટલે નિબંધમાં મેકેલો છે, એડિશન છે, બેકન છે વગેરેના નિબંધોથી એ પ્રભાવિત થઈ અને નિબંધો લખવાની શરૂઆત એ ગુજરાતીમાં કરે છે. અને બીજું આપણે વાત કરીએ એમ કે એનું કેટલુંક નિબંધ સાહિત્ય જે છે એના પત્રકારત્વની દેન છે. એટલે એ સારો પત્રકાર હતો અને પત્રકાર આપણે જાણીએ છીએ તેમ પત્રકારનું મુખ્ય વાહન જે છે એ નિબંધ છે અને એ રીતે આપણને નર્મદ પાસેથી બે પ્રકારના નિબંધો પ્રાપ્ત થાય છે. જુઓ, હવે નિબંધકાર તરીકે જ્યારે નર્મદનું આપણે મૂલ્યાંકન કરવાનું થાય ત્યારે નર્મદના નિબંધોની જે વિશેષતા છે એની વાત આપણે અહીં ચોક્કસ કરવી પડે. તો હવે આપણે નર્મદના નિબંધોની વિશેષતા જોઈ લઈએ તો નર્મદ પાસે એક ઉદ્બોધનની શૈલી જે છે એ જેને કહીએ ને કે એ આ શૈલીનો કુશળતાથી પ્રયોગ કરી શકે છે અને જનસમુદાયને સીધું સંબોધન કરીને કેટલાક નિબંધો એના લખાયેલા છે. એટલે ઉદ્બોધનનું તત્વ જે છે એ નર્મદના નિબંધોમાં એક મહત્ત્વનું તત્વ છે. અને બીજું એ કે નર્મદના વ્યક્તિત્વમાં પણ આપણે વાત કરી હતી કે એના વ્યક્તિત્વનો જે સૌથી વધારે સ્પર્શી જાય એવો ગુણ એની સચ્ચાઈ છે, એની અડગતા છે. એ તમે એના આ નિબંધોના લખાણોમાં પણ જોઈ શકો, અનુભવી શકો. એટલે સચ્ચાઈ, નિખાલસતા અને સચોટતા, આ ત્રણ જે તત્વો છે નર્મદના નિબંધોમાં એ આકર્ષક તત્વો છે, જેના કારણે વાચક જે છે એ નર્મદના નિબંધો પ્રત્યે આકર્ષાય છે. એટલે એના નિબંધો આ રીતે સચ્ચાઈ, નિખાલસતા અને સચોટતાથી આપણને વાંચવા માટે પ્રેરે છે. આ પ્રકારે નર્મદના બંને પ્રકારના નિબંધોમાં વાતચીતની જે ઢબ છે, તળપદી ઉક્તિઓ અને વાક્ય રૂઢિઓનો સબળ પ્રયોગ થયેલો છે. પહેલા પ્રકારના જે નિબંધોમાં લેખકના હૃદય દ્રવ્યનો ઉકળાટ જે છે એ સ્પષ્ટ વર્તાય છે, જ્યારે બીજા પ્રકારના નિબંધો છે એટલે કે તત્વચર્ચાના જે નિબંધો છે એમાં લેખકનો શાંત, સ્વસ્થ, પક્વ બુદ્ધિના અને ઠરેલ લેખકના એક પર્યેષણાત્મક એટલે ચારે તરફથી વિચાર કરેલા એવા લખાણો આપણને પ્રાપ્ત થાય છે. એટલે જુઓ,
આ રીતે નર્મદના બંને પ્રકારના જે નિબંધો છે એના જુદા લક્ષણો છે, એની જુદી જુદી લાક્ષણિકતાઓ છે, એ આ રીતે પ્રગટ થઈ છે. બીજું એક કે નર્મદ જે છે એ ઉત્તમ સુધારક છે, અને એ જે સુધારક એના અંદર રહેલો છે, પોતાના દેશમાં જે આ દૂષણો છે એને દૂર કરવાની એક લગન એનામાં છે, અને એ લગન એને નિબંધો લખવા માટે પ્રેરે છે. અને એ પ્રકારનો આ જે સંસાર સુધારાની એની લગન છે એના નિબંધોમાં આ રીતે અભિવ્યક્તિ પામી છે. તો સંસાર સુધારો, સમાજની જાગૃતિ એ તેનું એક મૂલ્યવાન મિશન બની રહ્યું છે. અને બુદ્ધિવર્ધક સભા સાથે, બુદ્ધિવર્ધક ગ્રંથ સાથે કવિનો, લેખકનો એક જેને કહે ને કે અભિન્ન નાતો છે. તો બુદ્ધિવર્ધક સભામાં ભાષણ નિમિત્તે વંચાયેલું કેટલુંક લેખન જે સૌ પ્રથમવાર નિબંધો સ્વરૂપે પ્રગટ થાય છે. અને નર્મદ યોગ્ય રીતે આ સંદર્ભમાં પણ નિબંધનો પિતા કહેવાયો છે. તેણે સંસાર સુધારાની પ્રિય પ્રવૃત્તિઓ અને વાચા આપી આવા કેટલાક નિબંધો આપણને આપ્યા છે. અને એમાં માંડીને વાત કહેવી, દલીલો આપી વિષયને વિકસાવવો, જરૂર હોય ત્યાં શ્લોકો કે કાવ્યો ટાંકવા, સભાજનો સામે છે એ કલ્પનાથી સંબોધનની છટાઓ ઉછાળવી, અને સ્નેહી જનની અદાથી બળતા હૈયાને શીખ આપવાની રીત અપનાવવી, આ બધી તેના નિબંધની મહત્વની, ઉડીને આંખે વળગે એવી લાક્ષણિકતાઓ છે. એટલે કથન અને વિચારને નર્મદે અત્યંત સ્વાભાવિકતા, તલસ્પર્શિતા અને વારંવાર ઉદાહરણોથી સંયુક્તતા સાથે જીવંત કર્યા છે. જો નર્મદ જે છે એ પોતાનો જે વિચાર છે એ સતત ઉદાહરણો દ્વારા એને પુષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. કેટલાક રૂઢિપ્રયોગોનો પણ પ્રયોગ એ પોતાના નિબંધોમાં કરે છે. એટલે નર્મદના નિબંધોની એક મહત્વની જે સિદ્ધિ છે એ તેના વિચારોની પક્વતા છે, અને એ તેના નિબંધોમાં આપણે જોઈ શકીએ છીએ. એટલે આમે જો તર્ક સંગાથે ચાલતા ચાલતા સામી વ્યક્તિને ગળે ઘૂંટડો ઉતરી જાય એ રીતે રજૂઆત કરવી, તે કોઈ પણ પ્રકારના ચિંતનાત્મક ગદ્યનું એક અનિવાર્ય લક્ષણ છે. અને એ લક્ષણ જે છે એ નર્મદના નિબંધોમાં સાકાર થતું આપણે જોઈ શકીએ છીએ. એટલે નર્મદે ભવિષ્યની સિદ્ધિને કલ્પતા પૂર્વે દેશ દર્શન કરી સમાજને આત્મદર્શન તરફ વાળવાનો આ નિબંધો દ્વારા ભગીરથ પુરુષાર્થ કર્યો છે. નર્મદ પાસેથી જે આપણને કેટલાક મહત્વના નિબંધો પ્રાપ્ત થયા છે એમાં તમારી સમક્ષ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે મંડળી મળવાથી થતા લાભો, રણમાં પાછા પગલાં ન કરવા વિશે ગુજરાતીઓની સ્થિતિ, સ્વદેશાભિમાન વગેરે, રોવા કૂટવાની ઘેલાઈ, બેંકબાઈનો વિલાપ, ટીકા કરવાની રીત વગેરે જેવા ઉત્તમ નિબંધો આપણને નર્મદ પાસેથી પ્રાપ્ત થયા છે. એટલે આ જે નિબંધો છે એ નર્મદ અને નિબંધકાર તરીકે મૂલવવા માટેના ઉત્તમ ઉદાહરણો છે. હવે જે આપણે વાત કરવાની છે એ એના બીજા ગદ્યના સ્વરૂપની વાત કરવાની છે, અને એ છે એના કોશમાં નર્મદનું જે પ્રદાન છે એની. તો કોશકાર નર્મદની આપણે વાત કરીશું. જો આમ જુઓ તો અત્યારના સમયમાં એક કોશ લખવાનું કામ સ્વીકારવું એ એના માટે ખૂબ હિંમત જોઈએ, અને એકલે હાથે આ કામ જે છે ક્યારેય ન થઈ શકે, કારણ કે એમાં અનેક લોકોની જરૂર પડે. કોશ તમે બધા જ્યારે તમારા જોડણી કોષ જુઓ છે, કોઈ પારિભાષિક સંજ્ઞા કોષ જુઓ છો, તો એના માટે આપણી પાસે ચોક્કસ માહિતી જોઈએ. અને તમે કોષ જોયો છે તેમાં બધા જ શબ્દો હોય છે, શબ્દકોશ તો બધા શબ્દો જે છે એ આવી જતા હોય છે. કોઈ કહેવત કોશ હોય, બધી કહેવતો આવી જતી હોય છે. એટલે એ પ્રકારનું કામ કરવું, બધી જગ્યાએથી માહિતી મેળવવું, એનું અકારાદી ક્રમમાં એનું સંકલન કરવું, અને એ રીતે
એની ગોઠવણી કરવી એ પ્રકારની સજ્જતા અને હિંમત માગી લે એ પ્રકારનું કામ છે. તો નર્મદે આ કોશ લેખનનું કામ આરંભ્યું અને એને પૂરું કર્યું અને આપણને નર્મકોશ આપ્યો. એની એક હિંમત અને ગુજરાતી પ્રજા માટેનો એનો જે પ્રેમ છે એને પ્રગટ કરે છે. અને આ રીતે નર્મકોશ જે છે એ આપણો પ્રથમ કોશ કહેવાય છે. એટલે આ કામ જે છે નર્મદે પાછલી વયમાં ગુજરાતી ભાષાને એક શબ્દકોશ હોવો જોઈએ ગુજરાતીમાં, અને એના માટે થઈ એને આ ભગીરથ પુરુષાર્થ કર્યો છે. અને નર્મદ જેવો વીર પુરુષ જ આ પ્રકારનું કાર્ય જે છે એ માથે લઈ શકે, કારણ કે આ કાર્ય જે છે કોઈ એકલે હાથે થઈ શકે એ પ્રકારનું નથી. એટલે એ પ્રકારની હામ નર્મદે જો ઉત્તર વયમાં ભીડી છે. એટલે અનેક તદ્વિદોના સહકારથી જે કામ એકાદ સંસ્થા દ્વારા માંડ થઈ શકે તે નર્મદે એકલે હાથે 12 વર્ષ લગાટ મહેનત કરીને, જુઓ એને આ કોશનું કાર્ય પૂરું કરતા 12 વર્ષ થયા છે. અને એકલે હાથે નર્મદે 12 વર્ષ સુધી સતત મહેનત કરીને કોશ લખવાનું કામ જે છે એ પાર ઉતાર્યું. અને એ વખતે શુદ્ધ ગુજરાતી શબ્દાર્થ કોશ એકે ન હતો, આપણી પાસે એક પણ કોશ ન હતો, ત્યારે નર્મદે આપણને આ કોશ આપ્યો છે. એટલે હ શ્રુતિ, વિવૃત એ, વિવૃત ઓ વગેરે જોડણીના પ્રશ્નો છેડીને પછી આવનાર ભાષાવિદોને તેણે વિષયની પૃષ્ઠભૂમિ આ રીતે પૂરી પાડી છે. અને એ કોશ છપાવવાનો ખર્ચ પણ જુઓ, એની પાસે એટલા પૈસા પણ નથી, કારણ કે એને આજીવન કલમને ખોડે માથું મૂકવાનું વ્રત લીધું હતું. એને પોતાની નોકરી જે છે છોડી દીધી હતી, પણ એ કોશને પ્રગટ કરવાનું કામ પણ એ એકલે હાથે ઉપાડે છે અને પોતે એના માટે મોટું દેવું વહોરી લે છે. એટલે આ એક જુઓ, એ સરસ્વતીની એની ભક્તિ જે છે એના દ્વારા આ રીતે પ્રગટ થાય છે. એટલે કરજનો બોજ વેંઢારીને પણ પોતાની એકલાની જવાબદારી પર એને આ કરજનો બોજ વહોર્યો અને તે કોશ તે ગુજરાતની પ્રજાને એને અર્પણ કર્યો છે. ખરેખર કોશની પાછળ નર્મદે ખર્ચેલા પૈસા અને શક્તિ ગુજરાતી ભાષા અને પ્રજા પ્રત્યેની તેની અનન્ય ભક્તિ જે છે એનું એક ઉત્તમ દ્રષ્ટાંત બની રહે છે. એટલે જુઓ, તમે જુઓ, કોશ ગુજરાતી ભાષાનો હોવો જોઈએ એના માટે થઈને નર્મદે કેટલો બધો પુરુષાર્થ કર્યો છે. એટલે આજે પણ આપણે નર્મદ પ્રત્યે માન થાય એ પ્રકારનું એનું કાર્ય છે. હવે એના નર્મદના ગદ્યમાં પ્રદાન નું જે અન્ય સ્વરૂપમાં વાત કરવાની છે, એના પછીનું જે મહત્વનું સ્વરૂપ છે, જેમાં પણ નર્મદે આમ જુઓ તો વિધિસરની પહેલ કરી છે, વિધિસરનું પ્રસ્થાન કર્યું છે, એ સ્વરૂપ છે આત્મકથાનું. એટલે અહીં આપણે વાત કરવાની છે આત્મકથાકાર નર્મદની. જે નર્મદ પાસેથી આત્મકથા રૂપે જે પુસ્તક પ્રાપ્ત થાય છે એ મારી હકીકત છે. અને આ પુસ્તક જે છે આમ જુઓ તો બહુ પાછળથી પ્રકાશિત થયેલું છે, કારણ કે નર્મદની એવી ઈચ્છા હતી કે એની હયાતીમાં આ પુસ્તક જે છે પ્રગટ ન થાય. એટલે એના અવસાન પછી આ પુસ્તક પ્રગટ થાય એવી એની ઈચ્છા હતી. અને કારણ કે એમાં કેટલીક એવી હકીકતો છે જેના કારણે બીજાનું હૃદય દુભાય એ પ્રકારનું નર્મદ નહોતો ઈચ્છતો. એટલે નર્મદ પાસેથી આપણને મારી હકીકત નામની આત્મકથા પ્રાપ્ત થાય છે. અને આમ જુઓ તો એની પહેલાં રોજનીશી રૂપે આપણને આત્મકથા પ્રકારનું લખાણ જે છે એ દુર્ગારામ મહેતાજીની રોજનીશી રૂપે પ્રાપ્ત થયેલું છે. પણ પશ્ચિમમાં જે આત્મકથાનું સ્વરૂપ છે એના મહત્ત્વના લક્ષણોને જાળવતું, ખાસ કરીને સત્યનિષ્ઠા, સત્ય હકીકતનું આલેખન, એ ગુણને જાળવતી નર્મદ દ્વારા લખાયેલી જે આ આત્મકથા છે મારી હકીકત, એ આપણી આમ જુઓ તો પ્રથમ આત્મકથા છે. અને
એ રીતે એનું મૂલ્ય જે છે એ અનન્ય છે. આ જે આત્મકથા છે એ આમ જુઓ તો પદ્ધતિસરનું એક આત્મ વૃત્તાંત લખવાનો એક પ્રયાસ છે. અને મારી હકીકત લખવા પાછળ તેનો ઉદ્દેશ્ય જે છે એ આત્મનિરીક્ષણ કરતાં વિશેષ તો પશ્ચિમની માફક ગુજરાતીમાં આત્મકથા લખવાની પ્રથા ચાલુ થાય. જો નર્મદે મોટા ભાગના ગદ્ય સ્વરૂપો એટલા માટે જ ખેડ્યા છે કે આ પ્રકારનો આરંભ થાય અને એ સ્વરૂપના મોટા ભાગ ગદ્યના સ્વરૂપના મોટા ભાગના પ્રથમ નમૂનાઓ આપણને આ રીતે નર્મદ પાસેથી પ્રાપ્ત થાય છે. એટલે આ પ્રકારની આત્મકથા લખવાનો એક ચીલો શરૂ થાય, એની પ્રથા ચાલુ થાય એ માટે નમૂનો પૂરો પાડવાના હેતુથી નર્મદે આત્મકથા લખી છે. 1866માં કવિએ જાતે છપાવી રાખેલી મારી હકીકત જે પ્રસિદ્ધ થઈ 1934માં, એટલે જુઓ બહુ પાછળથી આ પ્રસિદ્ધ થાય છે. લખાઈ તો 1866માં જ જાય છે, પણ એ પછી બહાર મુકાય છે 1934માં. અને તેની પછી 1895માં લખાયેલું એક નર્મદના જીવન પર એક ચરિત્ર પણ નર્મદનું પ્રગટ થયેલું છે. અને એના પછી લખાયેલું મણિલાલનું આત્મવૃત્તાંત પ્રગટ થાય છે. તે પહેલાં 1926માં ગાંધીજીની આત્મકથાએ પ્રસિદ્ધ થઈને એ કામ કર્યું. બાકી મારી હકીકતમાં નર્મદની નમૂનેદાર આત્મકથા આપવાની જે એક હોંશ જે છે એ પ્રગટ થાય છે અને એની જહેમત જે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. નર્મદની જે આત્મકથા છે એની જે વિશેષતાઓ છે એ આ પ્રકારની છે કે નિખાલસ સત્યકથન, વિવિધ રંગી જીવન સામગ્રી અને તેની રજૂઆતમાં સુરુચિનો ભંગ થવા દઈને પણ સાધવામાં આવતી પ્રમાણભૂતતા મારી હકીકતના આત્મકથા લેખે મહત્ત્વના ગુણો છે. જુઓ, અગર એની વિશેષતાઓ કહો કે એના ગુણો કહો, આ નિખાલસ સત્યકથન અને એની પ્રમાણભૂતતા જે છે આ નર્મદની આત્મકથાના મહત્ત્વના ગુણો છે. અહમ પ્રેમને વશ થઈને ક્યાંક પોતે બળાઈ પણ હાંકે છે, પણ પોતાની સાથે સંકળાયેલી વ્યક્તિઓને હાનિ ન પહોંચે તે દહેશતે તેણે પોતાના પ્રેમ જીવનનો આત્મકથામાં અછડતો સ્પર્શ કરીને એને પતાવી દીધું છે. અને પરિણામે તેની લાલાઈનું પાસું તેમાં ઉઠાવ પામી શક્યું નથી. અને વળી આ આત્મકથાના ટાંચણ રૂપે લખાયેલી છે, એટલે વ્યવસ્થિત સળંગસૂત્રિતા, પ્રવાહી શૈલીનો અને સ્વીકાર ત્યાગના વિવેકનો એમાં કેટલીક વાર અભાવ પણ જોવા મળે છે. એ એની મર્યાદા પણ છે. પણ નર્મદે આ પ્રકારની શરૂઆત કરી એ જ આપણા માટે એક મહત્ત્વની બાબત છે. પણ આ આત્મકથાનો જે મહત્ત્વનો ગુણ છે એની સત્યનિષ્ઠાની બાબતમાં આત્મચરિત્રકાર તરીકે નર્મદે ગાંધીજીના સમર્થ પુરોગામીની યોગ્યતા સિદ્ધ કરી બતાવી છે. એટલે એ દૃષ્ટિએ પણ નર્મદની જે આ આત્મકથા છે મારી હકીકત એનું એક અનેરું મૂલ્ય છે. હવે આપણે એના પછી ગદ્યનું જે ચરિત્રનું સ્વરૂપ છે એમાં નર્મદનું જે પ્રદાન છે ચરિત્રકાર નર્મદ રૂપે કરવાનું છે. તો નર્મદ પાસેથી કેટલાક મધ્યકાલીન જે સર્જકો છે એના ચરિત્રો પ્રાપ્ત થયા છે અને કવિ ચરિત્ર દ્વારા આપણને નરસિંહ, પ્રેમાનંદ અને દયારામ જેવા મધ્યકાળના મહત્ત્વના કવિઓના ચરિત્રો નર્મદે આ કવિચરિત્ર અંતર્ગત લખ્યા છે. અને એ દૃષ્ટિએ પણ આ પ્રથમ ચરિત્ર સાહિત્યમાં પ્રદાન કરવાનો શ્રેય પણ નર્મદને જાય છે. અને એ રીતે નર્મદે ચરિત્ર સાહિત્યમાં કવિચરિત્ર આપીને મહત્ત્વની પહેલ કરી છે. હવે જે આપણે વાત કરવાની છે એ પત્રકાર નર્મદની કરવાની છે. તો આપણે પહેલાં વાત કરી નિબંધકાર નર્મદ તરીકે, ત્યારે જે આપણે વાત કરી કે નર્મદ
જે પત્ર ચલાવતો હતો દાંડીયો, અને એ દાંડીયો નિમિત્તે એને કેટલાક નિબંધોનું લખાણ કર્યું છે. અને દાંડીયો જે છે એના ગદ્યને સંકોરવામાં એક મહત્વનું પરિબળ બની રહે છે. એટલે જે પત્રકાર નર્મદને પણ પ્રગટ કરે છે. એટલે નર્મદ દાંડીયો નામનું એક પત્ર ચલાવતો હતો, અને આ સામાયિક દ્વારા તેને તે સમયના સામાજિક દૂષણો સામે એક જંગ લડવાની હામ ભીડી હતી. જુઓ, નર્મદ જે છે પશ્ચિમી સાહિત્યના સતત સંપર્કમાં રહ્યો છે, અને પરિણામે ઇંગ્લેન્ડમાં 18મી સદીમાં સેમ્યુઅલ જોન્સન અને એડમંડ બર્ક આદિ લેખકોએ એક લિટરરી ક્લબ સ્થાપેલી, અને એડિશન ધ સ્પેક્ટેટર નામનું એક સામાયિક ચલાવતો હતો. તેને અનુસરીને, એનાથી પ્રેરાઈને નર્મદ અને તેના જે 5 મિત્રો હતા એ મિત્રોએ મળીને સાક્ષર મંડળની સ્થાપના કરી, અને તેમાં સાહિત્ય અને સમાજ સુધારાને લગતા વિષયોની ચર્ચા થતી, બુદ્ધિવર્ધક સભા વગેરે. એમાં આ રીતે કેટલાક સમાજ સુધારાને લગતા કેટલાક વિષયોની ચર્ચા થતી, અને જે દાંડીઓ દ્વારા સમાજ સમક્ષ મૂકવામાં આવતી. આ પ્રવૃત્તિમાં નર્મદની સાથે ગિરધરલાલ, દયાળદાસ કોઠારી, નગીનદાસ તુળજાદાસ મારફતિયા, ઠાકોરદાસ આત્મારામ, કેશવરામ ધીરજરામ અને શ્રીધરનારાયણ વગેરે મિત્રો જોડાયેલા હતા. અને વિવિધ ક્ષેત્રમાં વ્યાપક બનેલા દંભ, દુરાચાર અને ભ્રષ્ટાચાર વગેરેને ખુલ્લા પાડવાનું દાંડીયો સામાયિકનું ધ્યેય હતું. જો દાંડીયો સામાયિકનું મુખ્ય ધ્યેય જ આ રીતે સમાજના દૂષણોને દૂર કરવાનું હતું. અને નર્મદે આ રીતે એનું એક ધ્યેય મંત્ર પણ, કે દાંડી પીટી પીટીને જે લોકોને જગાડે એ દાંડીઓનું કાર્ય છે. અને એ રીતે પોતાના આ પત્રનું શીર્ષક પણ એને દાંડીયો આપેલું. એ મુજબ તેમાં તીખા, આક્રમક અને દઝાડે તેવા હાસ્ય કટાક્ષથી ભરપૂર લખાણો પ્રગટ થતા હતા. અને કેટલીક વાર એમાં લેખકનું નામ પણ નહોતું આપવામાં આવતું, પણ પાછળથી એ લેખોનું તારણ કાઢતા એમાંના 58 જેટલા લખાણો જે છે એ નર્મદના હતા, જે પછળથી નર્મગદ્યમાં મૂકવામાં આવેલા છે. એટલે દાંડીયો એ શ્રીમંતોના કૂળ કપટ ખુલ્લા પાડીને ધાક બેસાડી હતી એ સમયમાં. જુઓ, એ સમયમાં દાંડીઓનું આ મહત્ત્વનું કાર્ય છે કે જે મિથ્યાભિમાની લોકો છે, તો શ્રીમંતોના જે કૂળ કપટ છે, એના ભ્રષ્ટાચારો છે, એને ખુલ્લા પાડીને એ સમયના સમાજમાં એક ધાક બેસાડી હતી. અને આ લખાણોનું સામાજિક દ્રષ્ટિએ દસ્તાવેજી મૂલ્ય ઉપરાંત ગુજરાતી ભાષાને તળપદું પાણી પાઈને, એટલે ગુજરાતી ગદ્યના વિકાસમાં, ભાષાના વિકાસમાં પણ દાંડીઓનું મહત્ત્વનું પ્રદાન છે. એટલે તળપદું પાણી પાઈને તીક્ષ્ણ ધાર કાઢવામાં દાંડીઓનું સાહિત્યિક મૂલ્ય પણ છે. અને એ દ્રષ્ટિએ નર્મદનું પત્રકાર તરીકે મૂલ્ય આંકવામાં દાંડીયો સામાયિક જે છે એક મહત્ત્વનું કાર્ય કરે છે. હવે જે આપણે વાત કરવાની છે એ નાટ્યકાર નર્મદની કરવાની છે. તો નર્મદ પાસેથી જેમ અન્ય સ્વરૂપોમાં પ્રારંભ થયેલો છે, તેમ નાટકમાં પણ એને કેટલાક નાટકો આપીને આપણી સામે નાટક લેખનના નમૂના મૂક્યા છે. અને એ રીતે તેમની પાસેથી જાનકી દર્શન, દ્રૌપદી દર્શન, સાર, શાકુંતલમ અને તુળજી વૈધવ્ય ચરિત્ર, ત્યારબાદ કૃષ્ણકુમારી, શ્રી રામ જાનકી દર્શન, બાલકૃષ્ણ વિજય જેવા નાટકો આપણને પ્રાપ્ત થયા છે. એટલે એ દ્રષ્ટિએ એનું પ્રદાન જે છે આ નાટકો દ્વારા મહત્ત્વનું છે. બીજી એના નાટકોની જે કેટલીક મહત્ત્વની વિશેષતા એ છે કે આમાંના કેટલાક જે નાટકો છે એ તખ્તા લાયકીની દ્રષ્ટિએ પણ સફળ પુરવાર થયેલા છે. અને આ નાટકોમાંના કેટલાક એક કરતાં
વધારે અનેકવાર ભજવાયેલા પણ છે. હવે જુઓ, એ સમયમાં સમકાલીન ગુજરાતી ભાષાને પ્રવાહી છટા તેના સંવાદોમાં આ રીતે નર્મદના નાટકો દ્વારા ઉતરી છે. અને પૌરાણિક નાટકોની ભાષા કંઈક સંસ્કૃતમય અને કૃત્રિમ પણ છે એવું પણ એના નાટકોમાં જોઈ શકાય છે. સાર શાકુંતલ કાલિદાસના નાટકનું તખ્તાને અનુરૂપ ગીત ઉમેરીને કરેલું એક સંક્ષિપ્ત રૂપાંતર છે. જ્યારે તુળજી વૈધવ્ય ચિત્રમાં રંગલાનું પાત્ર સુધારાના હેતુ માટે મૂકવામાં આવ્યું છે. ત્યારબાદ નર્મ જન્મ શતાબ્દી પ્રસંગે મુંબઈમાં શ્રી ચંદ્રવદન મહેતા અને તેમના સાથીદારોએ આ નાટકને સફળ રીતે ભજવ્યું પણ છે. તો શ્રી દ્રૌપદી દર્શનનો વિદૂષક રુદ્રદત્ત હાસ્ય રસિક પાત્ર હોવા છતાં શિષ્ટ અને ધીર ગંભીર રીતે વર્તે છે. એટલે આ રીતે જોઈએ તો દ્રૌપદી દર્શનના 26 જેટલા પ્રયોગો પણ એક નાટક ઉત્તેજક મંડળી દ્વારા થયેલા છે. અને રામ જાનકી દર્શનના 20 પ્રયોગો અને બાલકૃષ્ણ વિજયના પ્રથમ 3 અંકના 23 પ્રયોગો થયેલા છે. એટલે આમ નર્મદના નાટકોનું સમગ્ર અવલોકન કરતાં કહી શકાય કે નર્મદે પણ દલપતરામની માફક તત્કાલીન તખ્તાને લક્ષ્યમાં રાખીને નાટકોનું સર્જન કર્યું છે. અને દલપતરામની જેમ તેણે પણ ગીતો છૂટથી આ નાટકમાં મૂક્યા છે. પણ નર્મદમાં દલપતરામના જેટલી વિકસેલી નાટ્ય સૂઝ જણાતી નથી. કારણ કે આપણે જોયું કે દલપતરામ પાસેથી મિથ્યાભિમાન જેવું એક સફળ નાટક આપણને પ્રાપ્ત થયું છે. એટલે નર્મદમાં નાટ્ય સ્વરૂપની બાબતમાં દલપતરામ જેવી વિકસેલી સૂઝ નથી. એટલે એ પ્રકારના કોઈ સફળ નાટકો મિથ્યાભિમાન જેવા આપણને નર્મદ પાસેથી પ્રાપ્ત થયા નથી. તો સંવાદોની ભાષામાં દલપતરામ તળપદી ભાષાના ઠોકથી સંવાદને જીવંત બનાવે છે. તેને મુકાબલે નર્મદના નાટકોમાં સંવાદો જે છે એ સંસ્કૃતમય ભાષાને કારણે કૃત્રિમ લાગે છે. એની આમ જો તો એના નાટકોની મર્યાદા પણ બની રહે છે. ક્રિયાનો વેગ ચાલુ રાખવામાં અને નાટ્યસમ પ્રસંગો ઉપજાવવામાં તેમજ હાસ્ય રસની જમાવટમાં દલપતરામની નાટ્યકાર તરીકેની એક મહત્ત્વની વિશેષતા છે. એટલે જુઓ, મિથ્યાભિમાનમાં રંગલાનું પાત્ર જે છે એ હાસ્ય સર્જનનું એક મહત્ત્વનું એક સોર્સ છે. અને આ રીતે નર્મદના નાટકોમાં સાહિત્યિક અધ્યાસ વિશેષ પ્રતીત થાય છે. એટલે એક પ્રયાસ રૂપે આમે નર્મદે મોટા ભાગે એ પ્રકારનો ચીલો જે તે ગદ્યના સ્વરૂપમાં પડે એટલા માટે થઈને એને કેટલાક નાટકો આપ્યા છે. તો કેટલાક નાટકો જે છે એ નાટક મંડળી દ્વારા સામેથી એમને નાટક લખવાની માંગણી રૂપે કેટલાક નાટકો નર્મદે રચ્યા છે. એટલે આ રીતે નર્મદ પાસેથી આપણને કેટલાક આવા નાટકો પ્રાપ્ત થયા છે. જે નાટ્યકાર તરીકે નર્મદને ભલે ઊંચું પદ ન અપાવે પણ રંગભૂમિને શુદ્ધ ગુજરાતી ઓપ આપવામાં નર્મદના નાટકોનો કાબરાજીએ કે ખુસરુ કાબરાજીએ સારો ઉપયોગ કર્યો છે. એટલે શુદ્ધ રંગભૂમિ તરફ વાળવામાં આ રીતે નર્મદના નાટકોનું મહત્ત્વનો ફાળો છે. હવે આપણે વાત કરવાની છે ગદ્યનું એક બીજું મહત્ત્વનું સ્વરૂપ છે ઇતિહાસ. અને ઇતિહાસમાં પણ નર્મદે રાજ્યરંગ નામનું પુસ્તક આપીને ઇતિહાસ લખવાનો એક પ્રયાસ કર્યો છે. એટલે એ પ્રયાસ કરનાર તરીકે પણ આ પુસ્તકનું ખૂબ મહત્ત્વનું છે. એટલે આપણે વાત કરવાની છે ઇતિહાસકાર નર્મદની. નર્મદ જે છે એ વિશ્વના ઇતિહાસનો અભ્યાસી છે. અને ઇતિહાસના અભ્યાસી તરીકે નર્મદે રાજ્ય રંગ નામનું પુસ્તક આપ્યું છે. જેમાં દુનિયાના કાળ પ્રવાહનું આલેખન કરવાનો એક પ્રયાસ થયેલો છે. એટલે આ પ્રયાસ જે છે એ સ્તુત્ય પ્રયાસ એટલા માટે છે કે એમાં માત્ર કોઈ એક દેશ
ના ઇતિહાસની વાત નથી, પણ એમાં વિશ્વના જુદા જુદા દેશોની વાત છે. અને રાજ્ય એ દેશ માટે વપરાયેલો શબ્દ છે. તો રંગ જે છે એના જુદાપણાને પ્રગટ કરતો શબ્દ છે. એટલે રાજ્યના જુદા જુદા રંગો, એની જુદી જુદી વિશેષતાઓની વાત એમને આ રાજ્ય રંગ પુસ્તકમાં આપી છે. એટલે એ દ્રષ્ટિએ પણ આ નર્મદનો મહત્વનો પ્રયાસ છે. હવે આમ જુઓ તો આ ઇતિહાસ આપવામાં નર્મદે, જો આપણે 4 યુગોની વાત આપણે સાંભળતા આવ્યા છે કે સત્ય, દ્વાપર, ત્રેતા અને કલયુગ. એટલે નર્મદે આ ઇતિહાસમાં સત્યની સાથે એક કલ્પના અને ભેળવવી અને પછી એમાં ઇતિહાસ આલેખનનો પ્રયાસ કર્યો છે. એટલે અહીં સત્ય, દ્વાપર, ત્રેતા અને કલિયુગની આપણી કલ્પનાને જોડીને તેની પોતાની આ ઇતિહાસ સંદર્ભે એક લાક્ષણિકતા બતાવી છે. અને યુગની સાથે મહાદર્શનો પણ આ રીતે એમાં કલ્પાયેલા છે, જેમાં ધર્મ મૂર્તિકાળ, કામ મૂર્તિકાળ, અર્થ મૂર્તિકાળ અને છેવટે મહાકાળ સ્વરૂપ, એવી રીતે આ ઇતિહાસ જે છે આલેખાયો છે. અને ઇતિહાસના શાસ્ત્રીય કર્મમાં આ દ્રષ્ટિ કેટલી રંગદર્શી ગણાય એ આપણે બધા જાણી શકીએ. આપણે અને આ વસ્તુ આપણે જાણીએ પડે છીએ. આ બધામાં આર્ય સંસ્કૃતિનું મહાદર્શન વિશાળ અને સમગ્ર વિવેચનનું એક બળ પ્રગટ કરે છે. એટલે જો નાના દર્શનો અને પછી એની ઉપર એક મહાદર્શન, એ પ્રકારનું આ ઇતિહાસનું એક આયોજન છે. એટલે તમે આ પુસ્તકનું, જેને કહે ને કે અનુક્રમણિકા વાંચો ત્યારે જ તમને નર્મદની જે એક ઇતિહાસ લેખનની એક કલ્પના છે, એનું માળખું જે છે તમે આ રીતે સમજી શકો. એટલે આ રીતે એનું જે આ કાર્ય છે એ તાર્કિક ઇતિહાસકારનું નથી, પરંતુ એક સર્જક દ્રષ્ટિવાળા લેખકનું પણ છે. અને આ ગ્રંથના આ લેખનને લીધે નર્મદના મનમાં આછા નીર ઊંડા થયા એ હકીકત પણ નોંધવી પડે. એટલે જુઓ, એ એક આપણી પાસે એક વિધિસરનો ઇતિહાસ નથી ગુજરાતી પ્રજા પાસે, અને એટલા માટે થઈ અને નર્મદ જે છે એ આ રીતે રાજ્યરંગ પુસ્તક દ્વારા એ ગુજરાતી પ્રજાને આ રીતે ઇતિહાસ આપવાનું એક કાર્ય કરે છે. હવે આપણે જે નર્મદના જુદા જુદા જે સ્વરૂપો છે, કોશ છે, આત્મકથા છે, ચરિત્ર છે, પત્રકાર છે, નાટ્યકાર છે અને છેલ્લે ઇતિહાસકાર છે, એની વાત કરી. હવે જે આપણે વાત કરવાની છે એના વિવેચન કાર્યની આમ જુઓ તો આપણે વાત કરી લઈએ તો નર્મદે વિવેચનમાં પણ પ્રારંભ કરેલો છે. કારણ કે આપણા પહેલાં વિવેચક આમ તો આપણે નવલરામને માનીએ છીએ, પણ એની પહેલાં નર્મદ પાસેથી આપણને 2 મહત્ત્વના નિબંધો પ્રાપ્ત થાય છે, જેમાં વિવેચન વિશેના એના વિચારો પ્રગટ થયા છે. એ 2 નિબંધો છે ટીકા કરવાની રીત અને કવિ અને કવિતા. જો આ જે નિબંધો છે એમાં એ કેટલીક એની ફરિયાદો છે કે આપણી પાસે ટીકા કરવાની કોઈ પ્રથા નથી, કાવ્ય વિશે આપણી પૂરતી સમજ નથી, એમ કહીને જાણે કે એ વિવેચનનો પ્રારંભ કરે છે અને વિવેચનમાં આપણને પ્રવેશ કરાવે છે. એટલે પહેલી વાર કવિતા વિશેનું વિવેચન આ રીતે નર્મદ દ્વારા આરંભાય છે, અને એ પણ કવિ અને કવિતા નિબંધ દ્વારા. એટલે કેટલીક જો એના વિચારો હું તમારી સમક્ષ મૂકું છું. કવિતા જેને વશ છે તે કવિ નથી, પણ જે કવિતાને વશ છે તે કવિ હોય ખરો. એટલે કવિની વ્યાખ્યા પણ આપે છે અને કવિતાની વ્યાખ્યા પણ આપે છે કે સાચો કવિ કોને કહેવાય અને સાચી કવિતા કોને કહેવાય. જેમાં ઘણી વાતો અને ઘણા માણસોના ગુણકર્મો ખરેખરા પર અસાધારણ તર્ક શક્તિથી, અસાધારણ વાણીથી, અસાધારણ રસથી દર્શનીય કર્યા હોય તે કવિતા સૌથી શ્રેષ્ઠ માનવી જોઈએ, જે કવિતાથી એક દેશના ને એક કાળના નહીં પણ સર્વ દેશના અને સર્વ કાળના મનુષ્યો રસમાં આવીને આનંદ માને
તે કવિતાઓના કરતાં જ વિરલા હોય છે. અને એ સંદર્ભે તે વાલ્મીકી અને હોમરને, મહાકવિ હોમરને આ પ્રકારના જેને કહે ને કે શ્રેષ્ઠ કવિઓ માને છે અને શ્રેષ્ઠ વિશ્વ કવિઓનો દરજ્જો આપે. એટલે ઉત્તમ કવિઓ કોને કહેવાય એના માટે પણ નર્મદ જે છે એ કવિ અને કવિતા નિબંધમાં આ રીતે પોતાના વિચારો મૂકે છે. એટલે હવે કવિતાની વ્યાખ્યા જોઈએ તો વાક્ય રૂપી શરીરમાં રસરૂપી જીવ તે કવિતા. કવિતા કોને કહેવાય તો આપણે વિશ્વનાથની વ્યાખ્યા તમે સાહિત્ય વિવેચનના પેપરમાં ભણી હશે અને એમાં છે કે વાક્યમ રસાત્મકમ કાવ્યમ, બરાબર, કે જે વાક્યમાં રસ હોય એને કવિતા કહેવાય. અને વાક્યરૂપી શરીરમાં રસરૂપી જીવ તે કવિતા. અને કવિતામાં 2 ભાગ રસ અને 1 ભાગ તર્ક હોવો જોઈએ, એને જ આપણે ઉત્તમ કવિતા કહી શકીએ. એ રીતે નર્મદ પાસેથી આપણને 2 મહત્ત્વના નિબંધો પ્રાપ્ત થાય છે જે વિવેચક નર્મદને પ્રગટ કરે છે, અને એ છે ટીકા કરવાની રીત અને કવિ અને કવિતા. એટલે આપણે જો સમગ્ર દ્રષ્ટિએ ગદ્યકાર નર્મદની વાત કરવી હોય, એની ગદ્યમાં લેખન પ્રવૃત્તિને મૂલવવી હોય તો સર્જનાત્મક અને ચિંતનાત્મક બંને ક્ષેત્રમાં નર્મદ નું પ્રદાન મહત્ત્વનું છે. અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી નામના જે લેખક છે, જે વિવેચક છે, એમના માટે કહે છે તે યોગ્ય છે, જેની સાથે આપણે સંમત થવું પડે. તો નર્મદા શંકરનું ગદ્ય એક ગુજરાતીનું ગદ્ય અણ સરખું વહેતું, સ્પષ્ટ, સરળ, રમતું, મરમાળું, ટકોરવાળું, ઉત્સાહી, ભાવવાહી ને નર્મદને અનુકૂળ, કંઈક ડોળઘાલું, શિખામણ ઘેલું ને કહેવતપૂર્ણ પણ ગંભીર, સલાવણ્ય, કલ્પના ભીનું નહીં. જુઓ, લાવણ્ય સાથેનું કે કલ્પના ભીનું નહીં, પણ એના વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ નર્મદના ગદ્યકાર તરીકેના ગુણો જે છે એ આ રીતે પ્રગટ કરી આપ્યા છે. અને નર્મદે આપણા લગભગ વણખેડાયેલા ગુજરાતી ગદ્યને આ રીતે અસરકારક રીતે પળોટી આપવાનું એક મહત્ત્વનું કાર્ય કર્યું છે. તો આપણે આ વિડીયોમાં ગદ્યકાર નર્મદની વિશેષતાઓની અને ગદ્યના દરેક સ્વરૂપમાં જે તેનું પ્રદાન છે એની વાત કરી. હવે આપણે એના પછીના જે સર્જક છે એની વાત આપણે નેક્સ્ટ